ગામમાં બધાને રંગી નાખ્યા હી પણ વૈકણ આપણા માન ભાન રંગવા નહીં બરાબર હીરે આપણે ગમે એટલા પૈસાની લાલચ આલી તો આપણે લલચાવાનું નહીં આપણો ટાર્ગેટ હું રંગવાનો એટલે આપણે ઇવન રંગીને જ રહેવાનું હા હા લેડ બોલ્યા વગર હે બા અલ્યા તારી બા તો હાજર નહીં ગોબરીમાં રોટલા ઘડી રહી ગોબરીમાં બહાર આવી જો હેડો તમને ધૂળેટીનો કલર કરવા આવ્યો હું ઓહો ના હું પાડો તમે બહાર આવો છો હું અંદર આવું અહીં આખું ઘર કલર થાય મન ના કહેતો બહાર આવો હેડો ઓ બાપા હું છે હે અમાર માનન ભાના રંગવા આવ્યો અરે રંગતો ના કા મજા નહીં આવે લાગે રંગવાના કને હોય લે જેને પહેલી હોળી ધૂળેટી હોય એને કલર કરવાનો હોય તમારા ભાઈ ભાભીને કલર કરવાનો હોય અને આટલી ઉંમરે લે મને આ ડોહાના ના ડોશીને કલર કરવા આલ્યા શરમ આપી જવા ઝપકો ને કમળો તારી આયો હમણાં ખબર નહીં પડતી લે હે ઓયકણ આવી ગયા છો ગોમ મિલી પણ આ તો ધૂળેટી એવું કોઈ ના હોય ઓ બાપા રે હારું તમને નહીં રંગતો બસ ગોબરીમાં રંગી આવો બારે ગોબરીમાં પણ હું વાતો છે બાપા રે વાગે બાહુ મોટો હો તે ડોશી નહીં લે હે પણ ઈવન તો રંગવા દે તમને નહીં રંગી બસ એ તાર ભાભી થાય છે ના હા માં તાર માં થાય ને ઓ બાપા રે માને રંગવાની લે બધા રંગવાના હોય ભાઈ ધૂળેટી તો બધા રંગવાના હોય એમાં મારવાના ના હોય યાર નહીં રંગવાના ના પાડો તો હું લે ખબર નહીં પડતી અહીંયા તાર તો લે ઓ બાપા રે કાય પણ કાય આ બાજા લે યા વાગે ગામમાં કલર નહીં કરી એકતા યા એ ઓય આયા છો ગામમાં બધા કલર કરીને આયા આ તો ઓય ચો બનાવે છે યા ઓ બાપા રે હું એકલો દેખાવું તમે આ તો ઓને લઈને જ આવે છે લે આ તને આલો કારણ કે તમે મને એકલા જ મારો તારે આખા ગામમાં ભૂંકા કે અમે બાંધતો જતા ને તો સદેવાન બાએ માર્યા હતા લઈને હરખો મારો તારે ગામમાં કોઈ કે નહીં એટલે એને તો સમજણ નહીં પડતી પણ તને સમજણ નહીં પડતી લે આ કઈડો ગધાડો છો હી યા એ ગોબરીમાં કોક પાકી આ મારી હે મન ઓ બાપા તઈ ચાલ દીધી આ માત્ર બે દીધી કે તીજી તને આલો ભાઈ દેખડો પછી હેડો ઉપડો આ હે તમારી વાત છે મારા ઘરની મિલું વરગે આઈ જજો કા આટલી ઉંમરે અમને કલર લગાવવા આયા હી એટલે આ તમારા માં તાકાત છે કલર લગાવવાની મારી તોડી નાખજો વરગે અરે દ્વારજી પેલો દોહત ઓમાય તો જાય તું કેમ તોડી રહે લે તાણી લે તાન તું લાવ ઇનથી ડબલ તો કલર લે તાણી હું લાવ જો હારું બરાબર રંગશો નહીં હેપી ધૂળેટી હેપી ધૂળેટી અમારા હજી ગામમાં થોડા જણા મંગવાન બાકી છે એ આ રેત લઈને ધોળો હો રીત નહીં કલર છે કલર તે ધોળો હો ચમ દોડા ચમતે બાયા મન માર્યા ને એટલા દોડીએ હું ચમ લે ડોહાનું હું બગાડ્યું તમે હું અને આ બે જણા ને અમે ઈવન રંગવા જતા ગુબરીમાન બેવન ઈવન ગમ્યું નહીં ને તે તમે જુઓ તમે બેન ધોકે માર્યા એટલા અમે દોડીને હવે ગામમાં જતા હતા અલે પણ રંજા વગર પાછું ના આવે તમારે કહેવાય નહીં કે આ તો ધૂળેટી હે કોઈની શરમ ના ચાલે બધું કીધું ઈવન એમ કીધું કે જેને પહેલી હોળી ધૂળેટી હોય એના રંગવાનું હોય અમે રંગવા બંધ તો આવા તે અમે તો જબ્બર માર્યા હું પણ તો તોય ઓછો માર્યો મને તો એવો માર્યો ને ધૂળેટી ના દાડે ઝઘડોય ના કરાય કે મારે ના ખવરાય જો હું આ બધો કલર એના માટે જ લઈને હેડે હું હમણાં લીલા પોપટ જેવા કરીને મેં પૂછું છું હમણાં ખરેખર તમે ધોકા ખાઈને પાછા આવશો એના કરતી હેડો ગામમાં બીજાને રંગીએ ધોકા ખાઈએ બીજા આ લાલભા નહીં લે તારે જોવે સંગાત કશો વાંધો નહીં તારી કોણ હતું ઓળખાણાય નહીં ડોમર જેવા હતા અત્યારે કોઈ ના ઓળખાય મારા હંગાત આબુ છે મારા ફેર ધોકા ખાવાની ઈચ્છા નહીં અલ્યા હંગાત મુહુ હે ના આબુ નહીં હું તો એમ કહું તમે પાછા વાળી જો ના રે ના તમાર પાછા જાવ જો પાછા વાળી આ લાલભા નહીં રંજા વગર ના મિલું હલવાઈ બીજા લાલભા નહીં લે જો હમણાં લીલા પોપટ જેવા કર દઉં ઈ જઈને અમે માર ખાવાય ના કરતી હોય રંગાઈ મારા હોય છે ચેતીન હેડવું પડે નકર પછી હું રંગવા આવ્યો હું પોતે જ રંગાઈ જાઉં મને એવું લાગે હે કે પેલા છોકરાની બીકે બા ઘરમાં પેસી ગયા લાગી હી
પણ એ તો શુક્રની બીક, આ લાલફાની બીક નહીં. પ્રેમથી બૂમ પાડી એમ કહી દેવા દે એટલે ઈવને ખબર પડે. દગો ના કરાય, પાછળથી કા ના કરાય. બા પ્રેમથી બહાર આવી જાવ છે કે પછી તમારું ઘર બગાડવું છે? અવાજ ના આવ્યો લે. બા હું લાલભા તમને કલર કરવા આવ્યો છું એટલે પ્રેમથી બહાર આપું છે કે પછી ઘરમાં આવીને ઘર બગાડવું? અલ્યા તું ગમે એવો ભાવ હોય પણ તું મને નહીં રંગીએ કી સમજ્યો? આ તારી અવાજ ચોથી આવ્યો. ઉપર ઉપર તેમ ઘરના મોભારે સડીને બેઠા છો. કોઈ કલર ના કરી જાય ને એટલે વાહ તારી આખું વર્ષ ગોમના કલર કરો છો એટલે હવે ભોય આવો આજ હું તમને કલર કરું. ભોય આબુ જ નહીં ને ભોય આબુ તો ઉપર હું લેવા ચડો એટલે હે માય કાંગલી વેળા કર્યા વગર સોના મોના ભોય આવો. આજ તો ધૂળેટીનો તહેવાર છે. ના ના મારે છે ને યાર અમારા તેમ કોઈનો શોખ છે તમારા? ઓય શું છે કોણ મરી જો ડોસી જીવો છે? અમારા હાહરો મરી જાય અમારા હાહરો એટલે તમારા હાહરો મરે તો 12મું કાઢે 12 વર્ષ છે. આજ 12 વર્ષથી શોખ પાડતો હેડી આવું ડોશી ખોટું ના લાગે હમણાં રમું તો આ રે મારો વળશ્યો સીધી રીતે નહીં મોને ડબ્બો હવે ગરમ કરવો પડશે. ડબ્બો ગરમ થઈ લેતા તારું પ્રેમથી કહું ભય આવતું નહીં. લીલો પોપટ જેવો કરવાનો જલ્દી ફટાફટ ભય આવી જાય. એટલે હું હવે પત્ર ઉપર છું પત્ર ઉપર તો તું તળી શકવાનો હી નહીં બરોબર છે આ કલર નાખ્યો પણ હવે હું નહીં ક્ષેત્ર એ તો મને પગે ફ્રેક્ચર થયેલું હા નકર આવો પત્ર તો હું એક કૂદકો મારીને કૂદી જાતો. આજે કૂદી જાત કે ભાજી ડાયરેક્ટ ભય પડે ભય આબુ નહીં નહીં આબુ નહીં આબુ. નહીં આબુ આ લાલભાને ટેવ છે ખબર હે? 3 વખત પૂછી ચોથી વખત પૂછી નહીં. એટલે તારે જે ભડાકા કરવા હોય એક જ તાર રીચ આવી. કલર નાખ્યો પણ મને કોઈ ફેર નહીં પડે કારણ કે હું પત્ર ઉપર બેઠો સમજ્યો એટલે તું ભય આવી જાય યાર પ્રેમથી યાર આખું વરે કોમના કલર કરતો ફરી આ જમન તારો કલર કરવાનો મોકો મળ્યો હો એ જતો ના કર આવી જા. એટલે પણ ગોમમાં જાકા ડોલાવો ઓછા છે તે હોય મારા ઘેર આવ્યો હી કશો વાંધો નહીં. નહીં આબુ ને ભાઈ. નહીં આબુ દૂષિત કર્મો આ તે એવું કરે ડોશીને રંગી નાખું. ડોશી નહીં હા ડોશીને લીલા પોપટ જેવી કરી દઉં. એ ડોશીના ના રંગ તો લ્યા એ કાળી છે ને વધારે કાળી થઈ જાય રહેવા દે તું આ કાળી હે તો પોપટી કલર ની થઈ જાય. પોપટી કલર લાવ્યું. અરે મારા એ જે કલર છે બરોબર છે પોપટી કલર એ નહીં કરવો તારે ભાઈ આવજો ને કે પોપટી કલર કરી દઉં ડોશીને. હોય તો નહીં આ બના જાતા તો પછી ડોશીને રંગી દઉં. ખરેખર આજો મારો ઓછો રંજા વગર જહા નહીં કોઈક આઈડિયા કરવો પડશે એ દોડજો મારા ઘરમાં ચોરાયા એ દોડજો મારા ઘરમાં ચોરાયા એય! તારો ભાત ચોર નહીં હું લાલપા છું. હું તો બૂટ પાડવાનો જ છું એ ધોળા જાળે મારા ઘેર ચોરાયા જલ્દી દોડજો અલ્યા તારી ધૂળેટીમાં રંગ નહીં ગયેલો હું અને હમણાં ચેક આવશે તો મને હાવ રંજી નાખશી. હાથ પગ પૂરા કરી રહ્યો એના કરતા હોય કોઈને રંગવા નહીં હોય થી ઘેર તોડવા દે. એ દોડજો મારા ડોશીનું લોકેટ ચોરી દોડ્યો નાઈ ગયો કેવી પટીઓ મારા છે તારા હાથમાં તો કદી નહીં આવું વરાજ તું એ લાય હવે બહુ ઉતાર બાજુ ઓહ તારી આના કેટલા ચેતન પડે ધૂળેટીના દાડે કોઈ કલર કરવા ના આવે એટલે ઓને ઘરમાં લોક મારી અને આને અંદર હુજ્યા હે ઓને ગમે તે કરી મારે બહાર કાઢવા પડશે કોઈ ફળ ભળે ને એવી વાત કરું. લે કડવાજી લે જલ્દી બહાર આવજો આ ચંપુલાલનું માથું લીલાજી ફોડી નાખ્યું હા તો કહું લીલાજી માથું ફોડી નાખ્યું ચંપુલાલને દવાખાને લઈ જાઓ જલ્દી હેડો. અલે કઈ ચંપુડી હું કરીને તો માય કાંગલી ફોર્મમાં દે નહીં લીલાનું કપાળ ના ફોડી નાખે પણ જેઠાલાલે મને પકડી રાખ્યા હતા અને લીલાજી ધોકો સોળે માથા. વા તારી આ લીલન જેઠીઓ મારા ઓરછા બે ભાઈઓ એક થઈને અમાર વાના ચંપુનું માથું ફોડી નાખ્યું આરું બારો દાંતેડું લઈને આવું દાંતેડાની ચોટ મારું એનું નાક વાઢી નાખું આ જલ્દી ફટાફટ આવો હેડો. ના છોડું અલે આ વાહો વાળો તો કમસી લઈ નાખો જેવા ઘરમાં હંતાઈ ગયા હી પાછા. છેતરી ગયા
તે દાળ ભૂત બનીને છેતરી ગયા અને આજ આ ચંપુલાલ નું બોનું કરીને છેતરી ગયા. અરે મેં પેલા લીલિયાનું નામ વાપર્યું ને એટલા મને કાર ચડ્યો તો એટલા દાંતેડું લઈને બહાર આવ્યો, બાકી હું બહાર ના આવત. દાદીનું સોનું મોનો ઘરમાં મેલ દો અને ચંપુલાલને કોઈ થયું નહીં કે લીલાજીને કોઈ નથી, જેઠાલાલને કોઈ નથી. રોહાડો હવે ઢુલેટી રમવા. અલે પણ એ તો ભૂલી ગયો મારા વર્ષે, એ તો જાત્રાએ જે લાહી લે. 5 જુલાઈ બે માં એક ઘેર નહીં ઈવન હું થાય કો. આ તમે ફાળ પડે એવી વાત કરીને ઈ મશેત રહી ગયો. હાલું પારો અમે એ રંગ લાયા છે. આમ તો એવો વિચાર હતો કે આખો દાડી ઘરમાં હુઈ રહું, પણ તમે હવે મને રંજો છે તો હું હું કે બાચી રાખું. મેં તમારે ફાળ ભળે વાત ના કરી હોય તો પછી તમે બહાર આવો તો નહીં પાછા એમને એમ તો. ગોવિંદજી ખરેખર આ તો તમે મજાક કરી, બાકી હકીકતમાં જો લીલાએ માથું ફોડ્યું હોત ને તો મને માતા ના એને નાકની પેડી ઉપર જ આ દાંતેડાની ચોચ મારો. ફોડ્યો તો ભાઈ મેં બાકી ના રાખો. બે દાને માથા હું ફોડી નાખું, તમારે બોલાવ હું ના આવું પાવ. વાત સાચી ગોવિંદજી, એમ તો તમે ખમેવા નહીં, પણ યાર ભલા મોણ આવી રીતે છેતરાય નહીં યાર ધૂળેટીની દાળ કોઈ. હવે સોના મને કલર લઈને બહાર હેડો, રંગવા જવાનું બાને હેડો. હવે એ ઓલે કઈડો જ મારા ઓરછા જવાનું દેખાણો જ નહીં ચોય. શી ખબર ઘર મેલી ચોય નીકળે જ નહીં ખું. એ જ જોવાનું હોય ને આપણે ચેક કરી આવીએ. એને ગોમમાં હતો ને ગોમમાં રંગીએ અને એને ખેતરમાં પેલા ખેતરમાં રંગીએ. પેલા ખેતરમાં જઈએ 2 જણા. અમે ગામની ખેતરની ચો વાત કરો. એની હાહરી જેવો ને એની ડોસી લઈને તો હાહરી જેવો ને તોય બાચી મેલવો નહીં. ઉભા રહો હું કલર લઈને આવું. હાહરી ગયો તો આપણે સ્પેશિયલ ગાડી કરીને હાહરી જઈએ. છોડવાતા નહીં અમે એકેને. યાપી ધૂળેટી. આ રમાડો ભાઈ, હેપી ઢુડે રમાડો. ભાઈ જો આપણે જ ગલાલ જ લાયા, કલર લાયા જ નહીં. અમારે રંગ કાચો કલર હાર્યો. લે હાડો તારે. લડો. કઈડા છોડવાનું થાતું નહીં જુઓ. ઓને નહીં છોડવાનું. લડો. ગોવિંદજી હા હું કહું જોવા જઈએ ને તો કઈડો મારો ઓળખ્યો કંજૂસ માનો કંજૂસ પડ્યો હો. ધૂળેટીનો કલર એ નહીં લાયો હોય, હીરો આટલામાં જશે એટલે ચેતાઈને હેડજો. ઘણો કંજૂસ છે એટલે બાર તો હનો જાય હીરો. આ હોર રાખજો ને, સોનનો ગારો ઉપર આપણા ઉપર ના નાખા. બોલે એ તો જાણ જુઓ તાર મારો ઓળખે સોનના ડુવાજ ઉપર વેડા છે. બહુ વાર રાખવાની. જો ફેર આમ ચેતીને હેડો, દોડીને ના હો ના જોવો હીરો. લે હાડો એ ચેતાઈને આવજો ગોવિંદજી. એ. નહીં ના જાય હીરો. કઈડા આવી તો જ્યો. અલે આ તારે કઈડો તો મોય હાથ નહીં. હે કળવાજી, હા આ ઘર તો ખુલ્લું પડ્યું હો. પેલી કુબરી ભાભી બેઠી ફોન જુઓ. ભાભી બહાર આવી ગયો હેડો. તમારે બે લાડક વાયા દિયોર તમને રંગવા આયા. ગોબરી ભાભી બાર આબુ છે, 2 દિયોરો આવી છે રંગવા. એ ડોહા જેવી હઠેલી છે, એ બહાર નહીં આવે. ઓય લઈને આવો બરાબર ની ને ધૂળેટી રમાડીએ આપણે. એ જો ડોશી તો કલર કરતા જ નહીં મને માતાના. પેલી વખત તમે છે ને સિલ્વર કલર કરે તો 10 દાડા સુધી દેખાતી જ નથી જીવી આવે. ઓહો ઈને કલર નહીં કરીએ પણ લે તું. તારું બોલ તારું. આ મકા. ચો જાય આ બાજુ આવો. માં ડોસી કલર ના કરતા. તાર ધૂળેટી ના હું ટેટા ફોડીએ. કલર ના કરીએ તો ટેટા ફોડીએ. કલર ના કરશો લે. તારા વસ્તી કલર કરવા અને વસ્તીના વેટા કરવા સારું લાગે. મને કલર ના કરતા. અલ્યા પણ મારા ઘોડેથી નહીં રમવાની. અમારા હમણાં પાડો મરી ગયો ને એટલે તારું ભલું થાય તારું. અલા મને માતાના કોઈ ની પાડાનો શોખ પાડ્યો. અલા તારો પાડો તો મુવો મર્યો, પણ મારી વાત સાંભળ. તારો પાડોશી મર્યો તો તાર તો ખાટલે બેહીને ચીરો ખાતો તો અને તું કોઈ પાડાનો શોખ પાડી. અલ્યા છોક તો પાડવો પડે કે વાત કરવા દે યાર. તારે યાર ખબર જ પડતી નહીં યાર રંગો યાર. હા તો ભાઈ એ વખત તારો પાડોશી મરી ગયો તાર તેમ શોખ નતો પાડ્યો. અલ્યા પાડોશી નહીં યાર, મારે ભેંસનો પાડો. એ નહીં પણ તારો પાડોશી મર્યો ગામમાં, હા. તાણે તે શોખ તેમ નતો પાડ્યો. એ. તાન તેમ શીરો ખાતો તો. એટલે અગ્રોજી મર્યા તાણા. અલ્યા એ તો દુશ્મન હોય તો વળી શીરો ખાવો પડે એમાં હું ના હોય. તારું ભલું થાય તારું. અલ્યા પણ કેટલા નાચ કરશો તું ઘોડો ઢાપો તો આ કલર થઈ ગયો. ગોવિંદજી હા કોની તારી વાત ઓળખાય એવી રહી નહીં. આવી ગોપરી ભાભીની વાત. આ બરાબર છે. ગોબરી ભાભી રંજી નાખ છે. અલ્યા કોઈ લેવા નહીં તારી શકલમાં. કાર્ટૂન જેવું કરી મેલ્યો. અલ્યા પણ કરવા કેટલું હોય લે તું તો યાર. અલા નહીં તા ખાધી યાર.
એટલે આખી આખી થેલી મારા પર ખાલી અરે કરવાની છે. ગોવિંદજી, મને માતાના મને આટલો કલર કર્યો તોય કોરે કોરો લાગે. ગાલ બગાડો કે યાર બે એટલે એ ગાલ પર મને એલર્જી થઈ ગઈ ફોલ્લા ઉપડી ગઈ. વાહ ભાઈ. હા. એટલે આ ખરેખર કહેવા પેલો સર્કસ નો જોકર આવે એ અને તું તેમાં એકેન ભાઈ લગીને ફેર લાગતો નહીં હો. જેમ જોકર જેવો લાગે તું. એટલે આ કડવા તારો ભા હવાનો પગડ્યો નતો ચેતાઈ ફરતો તો કોઈના હાથમાં નતો આવતો. આ તું આયો અને ગોળો આયો, બે જણા મરાયો છે, મને બગાડ્યો. આવી મારી વાત સાંભળ. તું સાઈડમાં થઈ જા. આવી તારી ડોશીની વાત. એ ડોશીની વાત તો કરતો જ નહીં, મને માતા ના હો મજા નહીં આવે. વાહ, તારી ચમ અમલેસ પૂરી થઈ ગઈ એકી ફેરા. નવાઈ જ નહીં તાણે મને રંજ એટલું ઓછું છે કે હે તારું કપાળ. એ ગયડા એ અમારા ભાભી થઈ અને દિયોને હક લાગે છે રંગવાનો સાઈડમાં રે. અરે પણ એના હાટાનો મને રંજો જ ખરી તો કેટલો રંગવાનો મને માતાના તું અમારા સંબંધમાં વચ્ચે આવતો નહીં નકર ઢોચેલો પડ્યો છી. હા. એ ગોબરી ઘર રાખી દે, આ કલર કરવા આયા રાખી દે જલ્દી ફટાફટ. વાહ, તારી આ એની પડાયેલી ડોશી જો કે ખોલ ખોલ. બોલે એટલે ભાભી ખોલો. આ તારી ભાભી ના ખોલે વાકી દીધું ગોબરી. ના ખોલે લે હું ગોબરી ડોબરી કરે તોય નહીં ખોલે. હંતાઈજી ખૂણા. હવે મારી વાત સાંભળો. કોઈ જીવાય બેહો. કશો વાંધો નહીં. રંજી ન જાઉં. બાર બોલાય ને કૈડા જોયા જેવું થઈને બેહો. તમને પૈસા આલું બરાબર પૈને ના રંગો તમે. કેટલા આલી પૂછો તો ખરા. પૈસા લઈ રહી અમે એ કાળી મેચ ને હું રંગવી છે કાળછ્યા છે અમે કલર કરીએ કે ના કરીએ એના ભગવાને કલર એવો કરીને આલ્યો હન કલર કરવાની જરૂર જ ના પડે. એના કરતી પૈસા ગણી લઈએ. બે જણા ખજૂર ખાવું જ પડે. બરાબર છે લઈ લો. કશો વાંધો નહીં. પૈસા આલ દેવાડો કેટલા હાલશો કો. 10 રૂપિયા જીરા બાટલી પી લે. તારું ભલું થાય તારું. તને લે અમારા 10 રૂપિયા વાળી શકલ લાગે. આ તો કેટલા હોય ત્યારે કોઈ કરોડો રૂપિયા ના હોય વાત કરો છો. ભાઈ મારી વાત સાંભળો. 500 રૂપિયા ગોવિંદજી ના 500 રૂપિયા મારા. 1000 રૂપિયા હાલવા જ વાત કરો. બાકી રંજાવાળા જવા નહીં. એટલી ફેરા. આ ભાઈનું તૂટી ગયેલું છે કે મજા થોડી તો ખર્ચ ચલાવે તારા બા તારા બાકી એટલે રહેવા દે કે યાર રૂડા કરે. હા. પાણી તૂટી જાય એમ થવા આના સાઈડમાં કરો. હા. એટલે આ ભાઈનું તોડવું નહીં. લે તમે વાપરો ને સાઈડમાં. 50 રૂપિયા આપી દો ભાઈ. ગયરા તો જોડેથી દાડે અમારો હક લાગે યાર. કલર તો આવી જાય. આજે તું હવે તારું ભલું થાય તારું ઉપર નાખશે નહીં આ લો લે. આજકાલ આ ડોશી એના જેવું કોણ થાય લે. અમન કર્યો તા અમન કર્યો તા ની એ નવાઈ જ નહીં તારા અમન બગાડે અમે ના બગાડે. ખુવાડ કલર લાવવા ના પૈસા નહીં તું અમને હું પૈસા આલતો છે. તાર ડોસીને બાર બોલાય. ડોશી બાકી આવે જતા રહો કે યાર આવું કરો યાર. ના આપણે લઈ જવાના. બાર બોલાય કે બાર બોલાય. એટલે આ તૂટી જાય યાર બહુ પાટા માર કરો ખબર નહીં પડતી. બાર બોલાય તાર ડોસીને રંજાવ કર આજ અમે જવા નહીં તું. અહીંયા પછી નહીં ગામમાં તમારી ભાભીઓ ઓછી ઈ જતા રહો પછી. અમારા ભાભી લાડક વાળા હી. હા અને અમે વાંચી રંજીને જાઓ. એટલે આ લાડે કોઈ કરે કરી કોઈ ફાયદો જ નહીં અમે કાળા હી. કોણ કાળા છે મારા. કાળા છે ને તો ગુલાબી ને પોપટી કરી દે. ના ના આપણે કોઈ ગલત કરો. અલા કઈ તું યાર બકવાસ ના કર. લા હેડ. અલ્યા નાની વાત તો લે હે તારા ભાઈ આવી ગયો નવાઈનો કલર કરવા માટે લે હે જનારા હોય છે. એ કોઈજી પકડ જો આ દાદાગીરી કરી રહ્યો અને આ ઓળખાયો નહીં પ્રેમથી રાખો. સમજાવું તો મારા વચ્ચે જતા નહીં. અમારે હવે નાખો. લે બોલે બોલે આજ તો તારી દાદાગીરી નહીં ખમની અમે. જતા રહો ઈ આવું કરો. વાહ તારી અલા, મારમાં ફરી ગયો. તું કાકરી કે દાદાગીરી કરી. આજ અમે નવરા ધૂપ છીએ. જેટલી ગળા ગુબરી ભાભી બહાર નહીં આવી એટલી ગળા અમે ઓછી જાહું નહીં. અને પૈસા હાલવા હોય ને તો તારા 500 રૂપિયા હાલવા પડશે તો અમે જાહું બાકી જવાના નહીં. પણ પચા આલું ના 50 નહીં મેળા 500 રૂપિયા આલવા પડશે. ફ્રી ના ચડાય ઘેરા જો તને કીધું. તમે ચાલો જીવો બે જાઓ. અમે જેટલી ગળા બાંધી નવરા દે, છીએ. એટલી ગળા. જેટલી ગળા હારે બહાર નહીં ને અહીં એટલી ગળા અમે હોય બેહી દે. એ તો છે રાતે 12 વાગી જાય પછી. કશું વાંધો નહીં. મારે કોઈ કામ નહીં. ગુંજી તમારે કોઈ કામ છે? ના આપણે કોમ કોઈ આપણે નવરા જ છે. કશું વાંધો નહીં. હોય બેહો તને સોયલોય હારો છે. પણ જતા રહો કે યાર ગામમાં બીજાને કલર કરો. અલા કૈડા તને શરમ આપી જુઓ.
તારી ડોશીની રખેવાળી કરી છે. આ ભાઈઓ દેખાતા નહીં કે ભાઈઓનો હક લાગે એ દેખાતો નહીં. એટલે હવે કલર ના કરવાનો આ વાત કરી હતી. મારી વાત ઓપર તાર પૈસા આલવા એક ડોશીને બહાર કાઢવી હે કે તારા પાસે બે જ ઓપ્શન છે. આ તે કીધું જ કરી 50 હાલ દઉં. અલ્યા 500 રૂપિયાની વાત કરીએ હો. એટલે આ 500 લાભા તો નથી કોઈ. આ તો કશું વાંધો નહીં. ગુંજી હોય બેહી રહો. આ કશો નહીં બેહી રહ્યો. ખોટું આના વાદે મોઢું દુખવાળું નહીં. ઓય ઓય બેહી રહો. અલ્યા તારી ઓયના મારા ઓળશન હું કહું છું 50 રૂપિયા આલું તો ઘેર જવા ના પાડી કે 500 રૂપિયા આલો. જો પૈસા ના આલું તો અરે મારા ઓળશે ઓયકન ના ઓકમ બેહી રહી અને 500 લાંબા ચોથી મારે કોક કરવું પડશે. તમે બે હું આવું હો. તો હેડે આવું સાથે અમે જવાન નહીં તું જઈ કે ના જઈ. બે જણા રંગવા આવી જાય પણ આ તો સીધા દૂર કરી નાખો. જો જા પિન્ટુભાઈ સાહેબ પોલીસ પિન્ટુભાઈ હા મારો છે ને ફોને કેવો કર્યો કલર હાલો આ પિન્ટુભાઈ પોલીસ સ્ટેશન ચો હતા સાહેબ યાર મારે બરોબરની તકલીફ આવી પડી શું કરો કેજો હું છી તમે જુઓ ને તો બે જણા મારા ઘેર આયા હી અત્યારે લૂંટવા માટે બરાબર છે. તમે જુઓ તો બે જણા 50,000 રૂપિયા માગી હી. ઓવા તમે ચો હતા આવો ગિયર ઓવા મારા ક્ષેત્રથી નીકળ જ ઓ બે જણા આયા હી હું એ નહીં ઓળખતો. ઓવા પણ યાર આટલા બધા પૈસા હું લાવું છો ઠીકે જો યાર સારું આવો ને તો એ આવો કોકનો તહેવાર બગાડી યાર આ તો. સારું આવો હા પિન્ટુભાઈ સાહેબને ફોન કરી દીધો આવી એટલે જો હવે તમારી હું વલા થાય છે એ જવા દે. ભાભી બહાર આવો કે બહાર આવો. એ જતા રહો કે યાર. અલ્યા જાકીને કમળા તને રંજી નાખશું. નહીં જવું? આ વળી ચાંદની વાતનું આમથી આમ મિલતો નહીં. અલ્યા પણ ઘેર નહીં જવું. નહીં જાઉં હોય બેહી રહું કીધું ખરા. નાઠો જો પટ્ટી મારી દે તો. તમ એક વખત કીધું કે પૈસા લીધા વગર જવાન નહીં તો સમજે નહીં તાણી. સાહેબને કઈનો ફોન કર્યો પણ સાહેબ હજુ જ ના આયા અને પેલા બે જણા મારા ઓળખ્યા ઓયથી ઘેર જવાનું નોમ જ લેતા નહીં. સલામ સાહેબ. બોલો હું તકલીફ પડી સાહેબ તકલીફ તો જબરજસ્ત આઈને પડી શું કરે કેજો. શું થયું પેલા બે જણા બેઠા ને હા એના મારા જોડે પૈસા માંગે. પણ આ ધૂળેટી છે એટલે મને એવું લાગે ઘેરે તમારા અંગા ધૂળેટી રમવા તો નહીં આયા કી ના ધૂળેટી તો મને રમાડ્યો પણ ધૂળેટીના બોને મારા ઓળખ્યા 50,000 રૂપિયા માગી બે જણા થઈને લાખ રૂપિયા માગી. એવું હોય એમ ઓવા એટલે છે ને તમે એનું વાપરતા નહીં અને કાર્યવાહી ચાલુ કરો. કશો હતો નહીં તમે બેસી જહાડો એની હું ખબર લઉં. હા મારા વર્ષે અત્યારે પૈસા માગી લાખ રૂપિયા લાંબા ચોથી મારે હે એ વાત ખરી છે જવા જો અને કેવા ફોડો છો હો બરોબર ના. અરે તમે ચિંતા છોડો. આ ડોસી ડોહો કેટલા કંજૂસ પડે હી. આપણે ચાંદના આવીને બેઠા તો ડોહો મારો ઉડશે તો આ જઈને ઊભો થઈ ગયો અને આ ખોલવાનું નામ લેતી નહીં દરવાજો. પૈસા આલીને આપણે હેડતા ના કરે. એ ભાભી દરવાજો ખોલજો. ભાભી ચાલુ કરો. સાહેબ લૂંટારાઓ હે સાહેબ મારો. હું થયું? તે હમણાં કોને લૂંટ કરવા આવો હે ના સાહેબ કોઈ લૂંટ કરી નથી. સાહેબ પણ હું થી કોતો ખરા એ ગોવિંદજી હા કઈડાએ મારા ઉડશે આઈને ડોસી જોડે પૈસા માંગ્યા એમાં ફરિયાદ કરી ખું. એવું જ લાગે પૈસા માંગો હો હે ભૂલ થઈ ગઈ હે? એટલે માફી માંગો કે સાહેબ ભૂલ થઈ ગઈ નહીં માંગી ભાઈ પૈસા નહીં માંગીએ ભૂલ થઈ ગઈ સાહેબ તમે ત્યાં દવાઈ ના દો હોય ને મારો. અલા એ કઈડા ભૂલ થઈ ગઈ પૈસા માંગ્યા એ યાર. ના સાહેબ તમે તો મારો. ઓય આખો પોલીસ વાળો સાહેબ પોહ તોય તમે પૈસા માંગો ના ચો માંગ્યા એમ કીધું ભૂલ થઈ ગઈ સાહેબ હું શું આપડાએ કુ ગુનો તો કબૂલ કર્યો ઓ પણ સાહેબ આ તો ગુનો ના કહેવાય. આ તો અમારો હક છે.
ઓવા બાપા રે હાનો હાથ લે હે સાહેબ માર્યા વગર રો આકાશ છંદાણી ગોઈંજી કોકી કો આપણો રિવાજ સમજાવો સાહેબ એ નહીં તેવા રીતે મનાવાય આવી રીતના 50,000 રૂપિયા માગો ₹50,000 ₹50,000 ઓ બાપા રે સાહેબ તોય 50,000 રૂપિયા માર્યા નહીં આ તો અમારા ને અમાર પાપી થઈ સી અને વાન રંગવાના અમે 500 રૂપિયા જ માર્યા હી અમે ખજૂરના પૈસા માંગ્યા હતા હા અને આ તો અમારો હક થાય અમાર રીતિ રિવાજ છે ઓવા અમે વન દિયોર થી એ કોપરી બાપીના હા તમે ગોડા કેવો આ 500 રૂપિયા માગ્યા એમાં ફરિયાદ લઈને આવતા રે 500 ની ફરિયાદ નહીં 50,000 ની ફરિયાદ છે આ તો સાહેબ શું કરો તમે ત્યાં? હાલ ઉપાડો હું ઠોકારો ધૂળ ઠોકારો નવાઈ જ નહીં તાને લે આયો? ધૂળ પડી પાડા તારી જિંદગીમાં આવી રીતે સાહેબ ને તો બોલાવા ના આવા રંગવા આયા એમાં આ તો બોલાવા જ પડી કે આ ને તું. મારી વાતો પણ આ 50,000 ની શું વાત છે બારો તમે બે જણાને ઓમના જોડે 50,000 રૂપિયા માંગ્યા 50,000 ના ઘરમાં પડ્યા હોય ને તોય સારું છે સાહેબ આરામ જો અમે 50,000 માજ્યા હોય તો સાહેબ નહીં માજ્યા અમે રૂપિયા માજ્યા 500 રૂપિયા જ માજ્યા હતા માગ્યા હી રૂપિયા કેમ નહીં માગ્યો 500 માગ્યા હી 1,000 રૂપિયા માગ્યા હી અને અમાર હક થાય અમાર રીતિ રિવાજ માં આવે એ તો હું સમજી જો આ ધૂળેટી હે એટલે ખજૂર તોણીના પૈસા માગો ભાભી જોડે એ વ્યવહારિક છે તો પણ ભાઈ અમે જોય 50,000 માગ્યા નહીં આ તો ટોટા આલ્યા છે તમને ઉભારો ઈવનની વાત રહેવા દો ઈવન ડુસી ચોહી અંદર એ ઘરમાં છે ધર્મય સાહેબ બતાવો ભાભી પાપી સાહેબ આયા ખોલો સાહેબ આ ખોલો બારો પિન્ટુભાઈ સાહેબ આ પોલીસ વાળા ઘર ખોલ ખોલજો આવો આવો સાહેબ અંદર આવો આ પૂછીમાં ભાભી બેઠો આવો વાત કરી લો કે હોય આ રે બે જણા તમારા દીવર હોય બરાબર કોઈ વાંધો નહીં હવે સમજી જો આખી વાત સાહેબ આપણે લીધો ને ઈવન મુઠે જ તમે વાપરી લીધું તમે હાથા છો આ મારા ભાઈબંધ ખોટા તો પછી સાહેબ યાર અમે ખાલી અમારા જ પૈસા માંગ્યા હતા જે હક ના આવીએ હવે તમે ચિંતા કરશો નહીં જો આ છે ધૂળેટીનો તહેવાર બરોબર હા. આ રીતના તમે ખોટી રીતે પોલીસને હેરાન કરી છે એટલે હવે આ બે આરોપીઓ નહીં પણ હવે આરોપી તમે થઈ ગયા બરોબર એટલે હવે તમે જેલના હરૈયા ગણશો બરાબર છે વ્યવહાર ક્યાં છે એ પિન્ટુભાઈ સાહેબ આ તો તમે કેમ બોલાયા કે હારા બે જણા વચ્ચે જતા નતા ને પણ ખજૂરના તો પૈસા આલવા પડી યાર ઈવન પાપી થઈ તો આખી પૈસા માજી કે આઈ પણ 50 રૂપિયા હોય આ તો 500 માગી લે અલ્યા કઈડા 500 રૂપિયા ના પોલીસ બોલાવાની હોય તારા તમારો હક નહીં લગી રે એ સાહેબ ની વર્દી નો કલર લાગે નકર જેલમાં લઈ જાય આરામ જો કલર સાહેબ ને લગાયો હોય તો તમે ચિંતા ના કરશો આજ જો તહેવાર છે ને એક તો પોલીસે ઓછી હતી અને તમે ફોન કર્યો ને એટલા આવ્યો હું બાકી અત્યારે બધું દોડા ધોળ જ હોય અને આ દોડા ધોળમાં તમે હે ને અમારો ખોટો ટાઈમ બગાડ્યો બરોબર સાહેબ લઈ જો વાત કરવા રે હા ને લઈ જાઓ. લઈ જાઓ લઈ જાઓ મારો શાંતિ રાખો સાહેબ તમને નહીં બગાડી હો એ દે દે આય આય એ દે તો ઉભો રહી દિલા આય એ ફોન નાખા જો કાકા આય કઈનો મારો ઓછો નાચ કરો મારા ઉપર કરો જ નાખા એ કાકા મારા ખોટો હાથ ઉપાડવો પડે એના કરતા તમારે સાહેબ. દંડ લઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ એ વાત એ સાહેબ. પોલીસ સ્ટેશન જઈને કરશું સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ લે હા. ભૂલ થઈ ગઈ આ જેડો લઈ લો પકડો જેડો પણ ભૂલ થઈ ગઈ ઓય ઓય એ એ કાકા કાકા શાંતિ રાખો કી યાર ભાઈ સાહેબ તમે એને કહેતા નહીં ને જો લે આ એ ગોઈજી સાહેબ આયા છે ઈ. બાજુ. સાહેબ ને બગાડ હવે યાર મારે હજી બીજા ડ્યુટી ઉપર જવાનું હોય યાર શાંતિ રાખો સાહેબ સોરી હો એ કરવાજી આપણે સમાધાન કરજો બતાવો યાર આ તો ના ચાલે એ કાકા પોલીસ સ્ટેશન હુકા ફરિયાદ ન થવા એ જો કાકા બેહજો ભાઈ સાહેબ યાર હું કેટલા દાડે છૂટું પડે બેહજો નહીં યાર પણ મારે નાવાનું આ બેહજો નહીં યાર બખાવો કર્યા કર બેહજો સાહેબ મારે નાવાનું ને બધું એ બધું પોલીસ સ્ટેશન જઈને હેડો સાહેબ લઈ જો તમે તાર આવ ભાઈ સાહેબ છોડી મેલ્યો હતો ના તમે એક કામ કરો એના ક્યાંથી નવા રંજી નાખો ખજૂરના પૈસા ના આલી તો એ પણ સાહેબ અરે મારો જો વધારે રંગથી ડોશીને કાળી મેચ વધારે કરી દેવી હો તમે ત્યાં શકલ ના ઓળખાય ને એ રીતના રંજી નાખો હો. એ સાહેબ આવું એ સાહેબ ઉભા રહો હા. આ તમે ગમનો ચક્રીમોનો ચક્રી ડોહો છે તમે ઈવન ની વાતો માં આવીને તમે ઈવન લઈ ના જાઓ
અરે યાર મારો ટાઈમ બગાડ્યો યાર. અલ્યા કઈરા માફી માંગી સાહેબ ની એક્ટિવા બગાડી તે તો મેં નહીં બગાડી, કલર તમારી જોડે હતો ભાઈ. એ નહીં આ પણ ભૂલ તો તે કરી તે ભૂલ ના કરી હોત તો સાહેબ ઓય આવતે નહીં ઈવન એક્ટિવા બગડો જ નહીં ઈવન ટાઈમે બગડો જ નહીં સાહેબ ભૂલ થઈ ગઈ. એક શરતે છોડું જો. હા માફી તો આલું પણ તમે વાની ડોશીને ના છોડતા હો. આલુ પર હાલ જ તો એ તો માઈ નોખી. રંગતા મારો ટાઈમ બગાડ્યો. એ કરવા એ ગોલા પાછો હવે રંગવા દો હું જવતા. એ સાહેબ